નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભૂચર મોરી યુદ્ધનો ઇતિહાસ। 20/1648માં સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ। ભૂચર મોરીનું મહાયુદ્ધ અકબર બાદશાહ અને જામ સતાજી વચ્ચે। જામ સતાજીના આશરે આવેલ શરણાગતને નહીં સોંપીએ, શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું એવા ક્ષત્રિય ધર્મના પાલન અર્થે થયું હતું। જાડેજા રાજવંશ દ્વારા આવા કુલ 8 યુદ્ધો દિલ્હીના બાદશાહો સામે કર્યા છે, જેમાં 6 વખત દિલ્હીના બાદશાહોને હરાવનાર ભારતનો એકમાત્ર રાજવંશ એ જાડેજા રાજવંશ છે। જે યુદ્ધો નીચે મુજબ ઈસવીસન 1347માં મોહમ્મદ તગલકના ગુજરાતના ઔરવ સુબો તગી અને તગલક વચ્ચે કડીના મેદાનમાં યુદ્ધ થયું હતું, જેમાં સંધેની હાર થતાં તે ભાગીને સિંધમાં સભા જાડેજા વંશના સમાનગરના રાજા જામુંદળને શરણે આવ્યો હતો। જામુંદળ અને યુવરાજ બમણિયાજીને મહાસુદ નગલખે વારંવાર વિનંતીના સંદેશ મોકલવા છતાં સંધિને સોંપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, જેથી 3 વર્ષે ગુજરાતમાં ઠેકાઈ જઈને તૈયારીઓ કરીને ઈસવીસન 1351માં સિંધ સમાનગર ઉપર હુમલો કર્યો। એ યુદ્ધમાં મોહમ્મદ તગલક હારીને મૃત્યુને શરણ થયો। એ જ રીતે મોહમ્મદ ફિરોઝ શાહ, જે તગલકનો ભત્રીજો હતો અને 1351માં દિલ્હીની ગાદી મળી હતી, એ 3 વારે એ જ સિંધને મેળવવા સિંધ સમાનગર ઉપર હુમલો કર્યો હતો, પરંતુ 3ય વાર સતત હારનો સામનો કરવો પડ્યો હતો। 1769માં ગુજરાતનો છેલ્લો બાદશાહ મુઝફ્ફર સામે હારી જતા તે ભાગીને જાત સતાજીને શરણે આવ્યો। શરણાગતનું રક્ષણ કરવું તે ક્ષત્રિય ધર્મ છે એમ કહીને અકબરના અનેક ઓફરોને હુકાવીને યુદ્ધ કરવાનું પસંદ કર્યું, જેમાં 20/1930માં જૂનાગઢનું યુદ્ધ થયું। 20/1640માં તમાચરનું યુદ્ધ થયું, જે બંને યુદ્ધોમાં અકબરની સેના જામ સતાજીની સેનાએ ખૂબ જ સજ્જડ કરી આપીને નાસી જવા મજબૂર કર્યા હતા। તેથી 20/1548માં ગુજરાતના સુબાને પદભ્રષ્ટ કરીને નવો સુબો એઝીઝ કોકોની નિમણૂક કરી અને એક વિશાળ રોડના અઝીઝ કોકોની આગેવાનીમાં મોકલી હતી। આ ત્રીજી લડાઈ ભૂચર મોરી ધોલના મેદાનમાં થઈ હતી અને સૌરાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી લડાઈ હતી, જેમાં હજારો રજપૂતો અને અન્ય સાથી યોદ્ધાઓ શહીદ થયા હતા। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, ધ્રોલ। ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા બોલું છું। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા આજરોજ શીતળા સાતમને દિવસે ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। વિક્રમ સંવત 1648માં અકબર બાદશાહ સામે સૌરાષ્ટ્રની સૌથી મોટી લડાઈ જામ સતાજી અકબર વચ્ચે થઈ હતી। એમાં હજારો શહીદ થયા હતા। આસરા ધર્મની રક્ષા કરવા માટે તેને લડાઈ થઈ હતી। પહેલાં 1630માં 1640માં 2 વખત અકબરને હરાવેલો છે। એટલે હવે જે દેશ અને ધર્મ માટે એમને હજારો લાખો બલિદાનો આપ્યા છે, વીર પુરુષોને આજે પ્રજા કોઈ યાદ કરતું નથી, પ્રજાને એની કદર નથી, પણ આ દેશ માટે જેમને સતત કદર હોય કે ન હોય, એમને સતત બલિદાનો આપ્યા રાખ્યા છે, એવા વીર પુરુષોને યાદ કરવા માટે વર્ષમાં એક વખત અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। એમાં હજારો લોકો સામેલ થાય છે। આ વખતે અધ્યક્ષસ્થાને રાજકુમાર દેવેન્દ્રસિંહજી ઝાલા સાહેબ મુખ્ય મહેમાન તરીકે દિલ્હી ગાઝિયાબાદથી મહંત શ્રી નારાયણદાસજી ગુરુજી પધાર્યા હતા। અને બીજા વિશેષ અતિથિમાં વિઘરાજસિંહજી શેખાવત રોયલ જયપુરથી, વિનોદસિંહજી રાઠોડ ઉદ્યોગપતિ શ્રી અમદાવાદ, દિલ્હીથી પધાર્યા હતા કિશોરસિંહજી, સિંહ ચૌહાણ, મનોજસિંહજી, ગ્વાલિયરથી આનંદસિંહ તોમર, દૂર દૂરથી મહેમાનો પધાર્યા હતા। અને આને શ્રી ઉભા જાડેજા એના સંત શ્રી જગદીશસિંહ પધાર્યા હતા। એટલે આપ સૌ એ પધાર્યા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। મીડિયાનો ખાસ આભાર માનું છું કે એક શહીદોને યાદ કરવાની પરંપરાને હંમેશા એ પૂરું કવરેજ આપીને લોકમાં એક યાદ તાજી કરે છે। દેશ અને ધર્મને બચાવવા માટે જે શહીદો થયા છે એમને અંજલિ આપવામાં એમનો ખાસ સહયોગ છે। ખૂબ ખૂબ ધન્યવાદ।